નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી. ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને ગૃહપ્રધાન અમિત શાહે શ્રદ્ધાંજલિ પાઠવી. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી શ્રીનગર પહોંચી એનઆઈએના આ હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર, એનએસએ અજીત ડોભાલ, વિદેશ સચિવ અને અન્ય અધિકારીઓ સાથે ટૂંકી બેઠક યોજી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું, આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઊભું છે. અમે મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. પીએમ મોદી અને ભારતના લોકો પ્રત્યે અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સંવેદના છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની નિંદા કરી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જલંધરની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ અને અભ્યાસ ગ્રાન્ટ પુરસ્કારોમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી. જમ્મુમાં બાર એસોસિએશનના સભ્યોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે ગેરકાયદે દબાણ બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી કરી અને દબાણ મુક્ત કરવામાં આવી. સરકારી જમીન પર કરવામાં આવેલા કુલ 74 દબાણો દૂર કરાયા. કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા 4.3 મપાઈ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.